સાથે વેર કરવું, સહારો દઈ નથી શકતા. સાંભળજો, બરોબર કાન ખોલીને સાંભળજો. આપણે કોઈને સહારો દઈ નથી શકતા. સહારો દઈ નથી શકતા તો કદી ઠુકરાવશો નહીં. આપણીથી કોઈને સહારો ન આપી શકાય તો કાંઈ વાંધો નહીં, પણ ક્યારે એને ઠુકરાવવાનો તો નહીં જ. સહારો ન આપો, તમારી સંપત્તિ છે, તમે ધારો તો જ એને સહારો આપો. ન આપો કાંઈ વાંધો નહીં, પણ એ જે તમારા સહારા, તમારા આશરે કોઈ આવ્યું હોય એને ક્યારેય ઠુકરાવવાનો નહીં. ઈ પાપ લાગે છે. ઈ કોઈને તમે ઠુકરાવશો ને એની કદુઆ નીકળશે ને મોઢામાંથી, આપણા સંસારનો સર્વનાશ કરી નાખે, આપણા જીવનનો સર્વનાશ કરી નાખે, કુટુંબનો સર્વનાશ કરી નાખે. ક્યારેક કોકની આતડી પીડાય. એટલા માટે કીધું, સહારો દઈ નથી શકતા તો કદી ઠુકરાવશો નહીં કોઈને. આપણેથી સહારો ન આપી શકાય તો કાંઈ વાંધો નહીં ભાઈ, થોડોક આગળ વધો, પણ ક્યારેય કોઈને હાલી જવા દે ઠુકરાવશો નહીં. આપણેથી થાય તો એની સેવા કરો, ન થાય બે હાથ જોડી. સહારો દઈ નથી શકતા તો કદી ઠુકરાવશો નહીં. અમી આપી નથી શકતા, આપણાથી એને અમૃત ન આપી શકાય, મીઠી વાણી કદાચ ન આપી શકાય તો ક્યારેય એને અપશબ્દ બોલીને જીવન ઝેર કરશો. આપણા જીવનમાં ઝેર ક્યારેય ભરશો નહીં. કેટલો સુંદર માનવ દેહ મળ્યો છે, શું કામ આપણું જીવન આખું ઝેર ઝેર કરવું? ખુમારીથી જીવો, શાંતિથી જીવો. જીવો જો શાનથી તો અપનાવજો પણ શાંતિ મૃત્યુ નહીં. ખુમારી સાથે જ મરવાનું, મરો ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી. આપણામાં એટલી ખુમારી હોવી જોઈએ, એટલું હુનર હોવું જોઈએ. જેટલું માન તમારું જીવ્યા ત્યારે હતું, મર્યા પછી પણ એટલું જ માન હોવું જોઈએ, સન્માન હોવું જોઈએ. આપણું જીવન એવું હોય કે આપણે ગયા પછી લોકો આપણે યાદ કરે. કેવું? ફરી ફરી યાદ કરે. ફરિયાદ કરે એવું ન હોવું જોઈએ. કોઈ આપણી ફરિયાદ કરે એવું જીવન આપણું ન હોવું જોઈએ, પણ કેવું હોવું જોઈએ? ફરી ફરી વારે વારે લોકો આપણે યાદ કરે. આ દેવજી બાપા છે, આપણે દેવજી બાપાને આટલા વર્ષ થયા, 250 વર્ષ થયા, આજે પણ એને યાદ કરીએ છીએ. શું કામ? એનું જીવન એવું હતું. લાખો લોકોને તાર્યા છે, ભક્તિ માર્ગ અપનાવ્યો છે, બે મીઠી વાતો કરી છે. લોકો ક્યારે એની પાસે એને સાંભળવા ક્યારે આવતા હોય કે એની વાણી મીઠી હોય, એનું ચરિત્ર સારું હોય, વર્તન સારું હોય, લોકોને કંઈક ઉપદેશ મળે ત્યારે આવે ને. ભાવનગરનો મહારાજા પણ એને સાંભળવા આવતા. વિચાર તો કરો. એવું જીવન હોવું જોઈએ આપણું. સજા મંજૂર છે અમોને અમારા પાપની. સજા મંજૂર છે અમોને અમારા પાપની, કિંતુ અમારે કાજ આખા વિશ્વને ખંડેર કરશો. મર્યા છીએ અમે તો માનભેર. નાજીર સાહેબ કહે છે, મર્યા છીએ અમે તો માનભેર. પૂરા માન સાથે, સન્માન સાથે મૃત્યુને અપનાવો. મર્યા છીએ અમે તો માનભેર, હસતે વદન નાઝીર. હસતા હસતા મરો, મૃત્યુને હસતા હસતા સ્વીકારો. ભીષ્મ પિતામાં જુઓ તમે, જ્યાં સુધી ઉત્તરાયણ ન થાય ત્યાં સુધી નગર કેટલી પીડા હતી.
બાણશૈયા ઉપર સૂતા હતા ને, એને પીડા નહીં થતી હોય, પણ નહીં, હસતા હસતા એના દેહ છૂટે. ઉત્તરાયણની રાહ જોઈ, ભગવાન કૃષ્ણની રાહ જોઈ, કૃષ્ણની સ્તુતિ કરીને એની ઈચ્છા પ્રમાણે મૃત્યુને અપનાવ્યું, ને એ પણ હસતા હસતા. મર્યા છીએ અમે તો માન ભર હસતે વદન નાઝીર, અમારા મોત પર કોઈ આંસુઓની મહેર કરશે. આપણા મૃત્યુની પાછળ કોઈ રડવું ન જોઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ. કેવું? આપણું જીવન સુગંધી હોય, કે આપણી સુવાસ આપણા ગયા પછી પણ પ્રકૃતિની અંદર મહેકતી રહે. લોકો આપને યાદ કરે, આપણા કામને યાદ કરે, આપણા કાર્યને યાદ કરે. આવું જીવન હોવું જોઈએ દરેક વ્યક્તિનું.